સીતારામ બધાઈને. માં દીકરી બેહી ગયું અને બા ને હુવડાવ્યા. બા છે ને આજ રાતે જાગતા હતા. હમણાં બા ને અજોપો જેવું થઈ ગયું છે, ઊભા થઈ શકતા નથી, 4 પગે હાલી શકતા નથી. કાલની પરિસ્થિતિ તમે જોઈ હતી. અને ઊભા થાય ને તો એની રીતે એનું બેલેન્સ નથી, એટલે એની પાછળ ને પાછળ રહેવું પડે. જાગતા હોય ત્યાં સુધી એને પાછું હકાઈ નથી થતું, જીવ ચંચળ છે ને એટલે. મને બધા સજેશન આપે ગીતાજીનો 18મો અધ્યાય, 15મો અધ્યાય, ગજેન્દ્ર મોક્ષ, આ બધું છે ને ગીતાજી. હું કોલેજ કરતી ને એટલે મારે આખું પુસ્તક ગીતાજીનું ભણવાની અંદર આવતું, આખું પુસ્તક. એની અંદર મારા 4-5 અધ્યાય તો મારે કંઠસ્થ કરવાના હોય, એટલે મોઢે એના શ્લોક મારે બોલવાના હોય. એટલે લગભગ એમ કહીએ ને કે ગીતાજી 75% તો મને મોઢે આવડે છે. હાલતા ચાલતા મારા બા આખો દિવસ સીતારામ સીતારામ કરતા હોય, હું ગીતાજીના પાઠ બોલતી હોય, મહામૃત્યુજય મંત્ર બોલતી હોય, પછી શિવ ના સ્ત્રોત બોલતી હોય. પણ બા સાંભળે નહીં, અને સાંભળે નહીં તો કાંઈ નહીં, મન એના કાન તો પવિત્ર થાય ને. મારા ભાઈને પ્રોબ્લેમ હતી ને, દવાખાને આઈસીયુમાં હતો, તો રાતે એ તો બિચારો એમનામ આઈસીયુમાં હતો, પણ એમનામ માથે એના ઓશિકા પાસે બેહી અને હાંજથી લઈ અને હવારું બેઠી રહી હતી. અને ગજેન્દ્ર મોક્ષ, કારણ કે એનો થોડોક જીવ જે છે એ ક્યાંક અટવાયેલો હતો. એટલે આખી રાત એમ નમતી, સવારના 10 વાગ્યા સુધી મેં એને નોનસ્ટોપ ગજેન્દ્ર મોક્ષ સંભળાવ્યો. અને એનું આયુ 12 વાગે સમાપ્ત થઈ ગયું. પણ બાનું આયુષ્ય કદાચ હજી હશે, અને કદાચ એને બિચારાઓને હજી ઢહેડા કરવાના બાકી છે. જીવન અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે, આપણું તો કાંઈ જ હાલે નહીં. ગમે એટલા પ્રયત્ન કરીએ અને આપણે ચિંતા કરીએ એ બધી વ્યર્થ છે. આપણે કહીએ ચિંતા કરતા ચિતા હારી, ચિંતા કરતા ચિતા હારી. ચિતા હોય ને, ચિતા એક ફેરામાં હરગી જાય. અને આ ચિંતા છે એ માણસને બારી નાખે. ચિંતા ન કરવાની, ભગવાનનું સ્મરણ કરવાનું. હરી કરે ખરી, એની ગતિ ન્યારી છે. એને હું હુઈજું હોય, આપણે અહીંયા માણસ પીડાતું હોય, દુખી હોય, તો આપણે એમ થાય કે હજી રીએ, પણ એના કર્મ અહીંયા ભોગવવાના પૂરા થઈ ગયા હોય. અહીંયા આપણું દુઃખ હોય ને, અહીંયા આપણે મૃત્યુલોકમાં સુખી કોણ છે? રૂપિયા છે એ સુખી છે. એને હજી ભેરું કરવું, હજી ભેરું કરવું, હજી લઈ લેવું. થોડા ખવાય રૂપિયા ખવાય નથી ખવાતા. બીમારીઓ હોય તો થાય તો કરાય. એકલાને સાઈન ના ખાય, પિતરાને પાણી ખવાય, રોટલો બઠો દેવાય, પ્રભુ સમરણ કરાય. મારો નાથ રાખે એમ 24 કલાક મારી માં કરો. રાતે હું બે માં દીકરી ભેગી હોઈએ ને, મારે ભેગા હુવે મારા જેમ મારો રામ રાખે એમ રહેવાનું. અમે અહીંયા પાહે બાજુમાં હોઈએ. અજીત પાસે હુવે તો આખી રાત ઈ જ અહીંયા જાગતી હોય ને, મારી માં મારી નીંદર ઉડે ને તો એ રાધે શ્યામ સીતારામ સીતારામ બસ એક જ જાપ કરતી હોય. પણ કહીએ ને કે કર્મની ગતિ ન્યારી છે. આપણા કાંઈ ભાઈના કર્મ ભોગવવાના પૂરા થઈ ગયા છે ને, આયુ એનું સમાપ્ત થઈ ગયું છે ને, માને થોડુંક જોવાનું છે. બાકી મૃત્યુ તો બધાને આવે જ છે. રાજાથી રંખુદી નામને મૃત્યુ આવે, પણ ઘૂંટડો ઉતારવો બહુ અઘરો છે. હોય ને તોય દેવાતું નથી. મન નથી માનતું લાંબો હાથ કરવામાં માણસને. દવાખાને ઢગલા ને ઢગલા દેહે, ડોક્ટર પાસે જાહે, રિપોર્ટ કરાવીએ, એક આયરે 10,000 10 રૂપિયાના કૂતરાને બિસ્કિટ નહીં નખાય, 2 રોટલી નહીં નખાય, ગાયને નહીં નખાય. બાકી નથી રાખી દેખવા. આ પણ એટલા વાળું થઈ રહ્યા, રોજ કેટલા ઉગી રહ્યા, પ્રાંગણ ઉગી રહ્યું, ઉમરો ઉગી રહ્યો, બેહરી ખોળ કેવા વાળા. મારા બાનો વાળો એવો, બાનો વાળો પાઠ આવતો. મારા બાનો વાળો એવો જ હતો. એનો આત્મા ઈ જ બરે હટાણે. મારા બાને આમ થાય ને, એને ઘૂંટડો નથી ઉતરતો. ઝાડવા ઉજેરા, ફળે ફૂલે આવે. પોપિયા કેટલા પોપૈયા, પોપિયા તો બોલો ફૂટી ગયા. ઢગલા એટલા વેલા, એટલા ઝાડવા, એટલા પ્રાગવડ, પછી પેલું ઉંબરો, આંબલીના એટલા ઝાડ, ચીકુડી લૂમે જુમે. કેટલા ચીકુ છે, ચીકુ કોથરા ને કોથરા ઉતરે ને, એવા ચીકુ ક્યાંય મળતા નથી અહીંયા. હું કાલ આખું ગામ ખાય છે. જુનાક એટલે કે મારી મફત ની કોઈ લોકો આવી નથી. 12 માસી હરગવો મારા બાના વાડામાં, 12 માસી હરગવો છે.
પછી એવો હરગવો આવે કે આ અહીં સિંગુનું શાક એકદમ મીઠું થાય ને હરગવો તો બધી રીતે આયુર્વેદિક ઉપચાર વાળો છે. કોઈ દી માર બા કોઈને ના ન પાડે. મારા મા દીકરો બે એકલા હતા ને કઈ એને શું જરૂર હોય એટલી બધી. બધાય છોકરા લીલા લેર કરે ત્યાંથી ફોન આવે ને એમ કે તમારી કે દુઃખ હતું દીકરાને લઈ લીધું. માં ન્યા કોઈનું હાલે, કોઈનું ન હાલે. બેન ને આ વયો ગયો તો એવડો શું કરી લીધું એને? એને આ તો બીમાર હતો વરસથી આપણે જોતા હતા કે એને નાની મોટી નાનું મોટું થોડુંક હાયલું રાખતું હતું. આપણા ભરતને કાંઈ હતું? કઈ હતું? મહિને વાહે દીકરો બીજો માં કરવા વાળશે માં વાળશે. આ હું સાવ ને દીકરીઓ દીકરા ન હોય. કોઈ દીકરીઓ હોય અને દીકરા. આ તો આપણે અહીંયા દીકરીઓ દીકરા કરી મૂક્યા છે અહીંયા. વિદેશમાં તો એવું કઈ છે જ નહીં. ભગવાન એક જ દીકરી આપી હોય તો મનમાં એવું લઈ આવાય જ નહીં કે દીકરા ને દીકરીઓ એમ. એવું કોસવામાં નહીં. અહીં તમે આવ્યા એટલા દી છે તમને એવું લાગ્યું કઈ? અજીત દીકરા જેવો નથી. ઈ કે આ એવું જણ કોઈ કામ ન કરે. અજીત એટલી સેવા બપોર લગી બે હાહુ જમાઈને બા ત્રણેય ભેગા હોય ને પછી અજીત બાને સાફ કરે ને નેપી ચેન્જ કરે, ચણિયા ને બધું વ્યવસ્થિત નવડાવે ધોવડાવે ને ટોયલેટ સાફ કર્યું હોય ને કે આવું જણ મેં કોઈ દી જીવનમાં. કેવું બધું સાફ કરે અમારી બાનું. ઈ સમજે, કરમ ને સમજે. જે માણા મનથી કરમ ને સમજે ને એ જીવનમાં કોઈ દી એને મા બાપને દુખી ન કરે. મા બાપના લાખો ભૂલ હોય ને ભૂલ મા બાપ કરે. એવું ન હોય કે મા બાપ ભૂલ ન થાય. આપણાથી નહીં ભૂલ થઈ જાય માણસ. એટલે કરમ કોઈને છોડે નહીં. કરમ ના બદલાય નહીં. મારાથી માંડી બધા એ કોઈને વાછડું જેમ ઓલું વાછડું હોય ને એમાં વાછડું એ હજારો ગાયું હોય ને એમાં એની માને ગોતી લે. એમ કરમ આપણે ગમે ત્યાં જઈએ ને ત્યાં આપણા કરમ આપને ગોતી લે. એ બે ડગલા આગળ જ હોય. કુંજુ જો 12 મહિના રખડી ચાટવી. કુંજુ રખડે ને હા કાળે વાદરે બસા મેલા બેટ પ્રભુ તમને ભરાયમાં અમે ભૂમિ ભરીએ પે બસા મેલીને જાય બેટમાં. બેટમાંથી ઉગતા હોય પણ ત્યાંથી જાય ને મેલી બસા. હા 8 મહિને આવે કેમ ઓળખી લે એમ તો બસા એને હવ બસા એમ કરમ બધા મેલીને વી હોય. બધું કરે વાદરે બસા મેલા બેટ પ્રભુ તમને ભરાયમાં અમે ભૂમિ ભરીએ પેટ ને ખાઈ હું રખડીને ખાવાનું મૂકું. પછી 12 મહિને 8 મહિને આવે ને તો બહુ બોલો બધા લોકો. પક્ષીઓની અંદર આવી રચના કરી. જો માતૃત્વ છે ને રખડી રખડીને પેટ ભરે ફરદાને રખાય તો ખાઈ હું ને દરિયા હું ખાઈ. હા ત્યાં તો પક્ષી માટે તો કઈ છે નહીં. પછી કે એટલું કઈ જાય કુંદુ કરે વાદરે બસા મેલા બેટ પ્રભુ તમને ભરાયવા અમે ભૂમિ ભરીએ પેટ ફરે ખડીએ પર પેટ એને મેળી ગયા. મન ખાતે માણસ ઈ છે ને હા કોઈ તો બિચારાને ઈ જ કહે નાના હોય તો કામે ન જાય તો ખાઈ હું. હા હું બા ઓલા જીનકોક મૂકીને નોકરીએ વહી જાતી ભણવા જાતી રાંધવા. ભણવા તો પછી ગઈ. પેલા નોકરી ન કરતી ને તો અહીંયા પટેલ બોર્ડિંગ હતી. હું રાંધવા હોત ગયેલ છે. આ ઘરની અંદર ગરીબાઈ હતી એને દૂર તો કરવી ને ગમે એમ કરીને પૂરતા કરવું ને નાના છોકરા. 6 વર્ષનો લખમણ હતો ને અહીંયા પટેલ બોર્ડિંગ માં રાંધવાઈ જાતી મામ. એને કે મન તો ની ઉતી ને બધું રાંધતી. હું રાંધતી ને 10 વર્ષ નહીં તો બધું રાંધી દઉં. ભજીયા કરું, લાપસી કરું, ખીચડી કરું, રોટલી કરું. કોઈ મામા આ દીકરી આવી જાય ને મારે મહેમાન આવે છે રાંધવા. મારી માં બહુ હોશિયાર રાંધવામાં હતા. આખા ગામની અમારા ગામમાં હાયતમ આઈટમમાં આખા ગામની સાંગણીઓ લેવા ન જાતા. અટાણે રેડીમેડ મળે. પેલા રેડીમેડ ન મળતું ને પેલા તો ગામડામાં પેલી હાયતમ ને આઈટમ કઈ એટલે કઈ રાંધતું નહીં બાયું. બાયું શું બિસાયું કે ગમના લોટના નોખા કરે. હા ગમના લોટના નોખો પીંડ્યા ભૂકો કરે. ઓલે ભૂકો કરી રાખ્યો પછી 2 સાહેણી તમે લીધું ને શેના લોટ ઉતારી દેવી પછી ગમના લોટ. હા કોઈ મુંથાર કરે. મુંથારી કરે. હા
કોઈ મોહનથાળ મોહનથાળ તો બધા મિન નો કરતા હોય, કોક કરતા હોય. હા પેલા તો ઘી હોય ને બધાને પોહાતું હોય તો કરે ને ઘઉંના ને શેણાના લાડવા કરે. મોહનથાળમાં તો ઘી જોઈએ. હા હા મોહન ઘરે જ. હા ત્રણની ભાખરી ખાવ હોય તો મોહનથાળ થાય. હું તો કરું હો થોડો, બહુ જાજો ન કરું. મગજ કરું અડધા કિલાનું, અડધા કિલાનું મોહનથાળ કરું. કિલો એક ઘી નું કરું. હા. કિલો એક ઘી હોય ને કિલો એક ઘી નું ઘી, અડધો કિલો ખાંડ ને અડધો કિલો લોટ. હા ત્રણેયનો થાય તો મોહનથાળ થાય ને તો મોહનથાળ. મને આમ રાંધવાનો શોખ, ખાઈએ નહીં બહુ, પણ કોક આપણી ઘરે હાયતમ તહેવારે 12 મહિનાના તહેવારે કોક આવ્યું હોય તો આપણે આમ તો દાન પુણ્ય ના થાય. ચોખા ઘીનું બિસાડા જી બેસ્યા જણા લઈ જાય અને આપણે ચાખીએ જરાક જરાક. બાપા તો બિચારા એમ કે મને લાડવા કરી દીધે ઘણા, મને લાડવા કરી દીધે, બીજું કઈ ન હોય તો કઈ નહીં. બહુ ખાતા લાડવા. એ લાડવા થઈએ બે લાડવા ખાઈ ગઈ કોઈ દી જરા લગી લાડવા ખૂસે ના લગી એ ન કે મસ્સા રોટલો ખાવો. લાડવા જ ખાતા મારા લાડવા બાપાને. કોઈ દી એટલા મયરા ત્યાં સુધી મારા બાપા સ્વર્ગવાસ થયા ને ત્યાં સુધી લાડવા ખાતા પણ, અને એવો મીઠો સા પીતા પણ એને રવાડે રોગ નતો. ક્યાંય શાંતિ ન પડી. 6 મહિના પેશાબ કેટલા મારા બાપુજીને પેશાબ ની ઇન્દ્રી બાની જેમ બગડેલી ગઈ હતી. ઉઠી ન શકતા, પછી પેશાબ ઊભા ન થઈ શકતા, ઊભા ન થઈ શકતા. એટલે કોઈ કરવા વાળું તો નહીં. મારી માત બિસાડી એક હો ને 2 વર્ષ માથે છે. ઘરમાં પણ કઈ ઉંમર થોડી નથી. હા જો તો એક રૂવાડે રોગ નહીં ક્યાંય. એટલે ક્યાંય ચાંદી ન એવા હરવા એવા ચોખા. મારી વાત કરતા કે હું જૈન થયું નથી 4 વર્ષનો હતો. 9 વર્ષનો હતી, 4 વર્ષનો આઝાદ થયો તો એની વાત કરે. જય હિન્દ. એટલે તો આવું છે બધું જીવન વૃદ્ધોનું. અને પેલાનું બધું સાચું સાચું બધું ખાધેલું પીધેલું અને ચોખ્ખું બધું છે. આંખું હાર્યું, કાન હારા, મગજ ટાઢા. એને ગમે એ વાડીએ થી માણસ આવે ને એ વર્તી રહેતા કે ફલાણ માણસ આવે. ઓળખી જતા બાપા. અટાણે આપણે બેતારા આવે, મને બેતારા આવે. મને હુતું નથી, હોય નથી પોરવાતી. હું હોય પરવી નો ગમે એ હોય છે. પોરવી લ્યો. મારે ચશ્મા લઉં ને ચશ્મા બદલાવા જવા જો એ વેત નત આવતો. ચશ્મા બદલાવાના એનો વેત આવતો નત. હવે મારે 2 આંખનું ઓપરેશન થયું ને રાજકોટ કર્યું ને એમાં હજી ઓછું છે. આ વિજનગર કર્યું ને એમાં બહુ ઓછું છે. ગમે તે માણસ હોય ભગવાનની મહેરબાની બધી. કઈક તો સુખ આપે ભગવાન. અને સૌથી મોટું સુખ શરીરનું છે. તમે મારે દવાખાને જવું પડે. તમારે બધું હોય, જાહો જલાલી હોય, ગમે એવું હોય, તમારું શરીર સારું ન હોય તો એ રૂપિયા હું કામના? કઈ કામના નહીં. મારું શરીર તોડી મોટી કરી તો એ મારી ઘરે નો લઈ ગયું. મારે ભગવાન મારા એ પછી યાદ ન કરે રખાય. બધાએ કામ જ કર્યું હોય. કામ તો ફરીને કર્યું હોય, કામ તો કરવું પડે. આપણી પડદા હારું કર્યું, કોઈ હારું નથી કર્યું. હા ઈશ્વર એની જિંદગી પૂરી થઈ ગઈ હોય તો લઈ લઈએ. તમને વધારે ભેરો ને ભેરો રહેતો ને એટલે એની અસર વધારે થાય. હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ. અમારા બાને વારે વારે રોવું આવી જઈશ.